राम रमापति राम दे जय जय कृष्ण मुरारी अमर ये धाणी आपवा पधार्या अजमल द्वार धर्म रक्षवा कारण लीन मनो कष्ट हरण मंगल करण असरण शरणयाधार तुवरा तारण तरन धनिया बलियो अवतार राम रण छोड़ राम एक स्वरूप गुरुलाल कहे भावे भजो नहीं जुदा रामदेव रक्षा करो हरो सकल संताप सुख करता समर्थ धनी जपो निरंतर जपो नकड़ंग महाराज प्रसन्न रामचंद्र भगवान बाल कृष्ण लाल अजमल घर अवतार द्वारिका विश्वनाथ महादेव प्रसन्न खोड़ियार माता प्रसन्न गो माता प्रसन्न
જ્યોતિ નારાયણ ભગવાન સત્ય સનાતન નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર બાપા જય જય સીતારામ બાપા જય જય સીતારામ સત્સાહેબ પ્રસન્ન રામ. મહેર કીધી મહારાજ રાખી એ રાખી સાધુની લાજ રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો. મહેર કીધી મહારાજ રાખી સાધુની લાજ રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો. હારે મહેર કીધી મહારાજ રાખી સાધુની લાજ રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો. હારે મહેર કીધી મહારાજ રાખી સાધુની લાજ રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો. શરણે આવ્યા ને સંભાળજો. શરણે આવ્યા ને સંભાળજો. પતિત પાવન યધમ ઉધારણ પતિત પાવન અધમ વધારા પતિત પાવન પતિત પાવન અધમ ઉધારણ પતિત પાવન અધમ ઉદાહરણ નાથો નાથ તમે જાલો મારો હાથ રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો. હારે બાબા નાથો નાથ તમે ઝાલ્યો મારો હાથ રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો. મહેર કીધી મહારાજ રાખી સાધુની લાજ રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો.
એ હારે મહેર કીધી મહારાજ રાખી સાધુની લાજ રામદેવજી શરણે આવ્યાને સંભાળજો શરણે આવ્યાને સંભાળજો શરણે આવ્યાને સંભાળજો કળિયુગના ઠાકર કળિયુગના ઠાકર આપ છો ઉજાગર કળિયુગના ઠાકર આપ છો ઉજાગર આપ છો ઉજાગર કળિયુગના ઠાકર આપ છો ઉજાગર પલમાં ચાહે સો કરનાર મારા પ્રાણ આધાર રામદેવજી શરણે આવ્યાને સંભાળજો એ હારે પલમાં ચારે સો કરનાર મારા પ્રાણ આધાર રામદેવજી શરણે આવ્યાને સંભાળજો જતિયોના જોગમાન સતિયોના સતમાન જતિયોના જોગમાં સતિયોના સતમાં જતિયોના જોગમાં જતિયોના જોગમાં સતિયોના સતમાં જતિયોના જોગમાં સતિયોના સતમાં હોકારે હાજર રહેનાર એને આપનો આધાર રામદેવજી શરણે આવ્યાને સંભાળજો હોકારે હાજર રહેનાર એને આપનો આધાર રામદેવજી શરણે આવ્યાને સંભાળજો કહે મૂળદાસ મને આશરો તમારો કહે મૂળદાસ મને આશરો તમારો કહે મૂળદાસ
દાસ મને આશરો તમારો સૌને પૂરો મનની આસ રાખે આપનો વિશ્વાસ રામ દેવજી શરણે આવ્યા ને સંભાળજો હારે સૌની પૂરો મનની આશ રાખે આપનો વિશ્વાસ રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો શરણે આવ્યા ને સંભાળજો શરણે આવ્યા ને સંભાળજો શરણે આવ્યા ને સંભાળજો એ શરણે આવ્યા ને શરણે આવ્યા ને સંભાળજો એ શરણે આવ્યા ને સંભાળજો ગૌ માતા પ્રસન્ન પ્રસન્ન રહો ભારત માતા પ્રસન્ન રહો ભારત કે સંતો સંતો પ્રસન્ન રહો ભારત કે તીર્થો પ્રસન્ન રહો ભારત કે શહીદો ભારત કે સુફીઓ પ્રસન્ન રહો બાપા સીતારામ બાપા જય જય સીતારામ સીતારામ સત્સાહેબ પ્રસન્ન રહો ભગવાન દિવસના પણ હોય છે રાત્રિના પણ હોય છે વહેલી સવારના હોય છે સંધ્યા સમયે પણ હોય છે એનું સતત હોવાપણું આ વિશ્વમાં વ્યાપી રહ્યું છે કોઈ એવી ક્ષણ પલ નથી કે જે પલમાં કે ક્ષણમાં પરમાત્માનું અસ્તિત્વ ન હોય બેનો ભાઈઓ પહેલા પણ હતા ભગવાન પરમાત્મા ઈશ્વર અનેક નામાભિધાનથી અત્યારે પણ છે ને ભવિષ્યમાં પણ એ જ પરમાત્મા અનેક પ્રકારની અનેક વૈવિધ્યતાવાળી લીલા કરતા હશે મેં આપણે બધાએ થોડા ટાઈમ માટેની એક વિઝા લીધી છે આપણો કોઈ સ્પોન્સર આપણા માતા પિતાના પૂર્વજોના ખાતામાંથી બન્યો હશે એટલે એ સ્પોન્સરના વિઝા પ્રમાણે મને તમને આપણને સૌને આ મૃતનામના લોકમાં મૃત્યુ પામે એવું શરીર આપ્યું પણ છતાંય મૃતનામના લોકમાં મૃત્યુ પામે એવા શરીરમાં કોઈને ઘરે સંતો આવ્યા કોઈને ઘરે દાતાઓ ભક્તો સિદ્ધો સુરવીરો ટેકીલા દેશના સેવકો રાષ્ટ્રપ્રેમીઓ કુટુંબની હુંફાળી એક વાસ્તવિકતાને સેવાકીય ક્ષેત્રમાં ઉજળી કરનારા એવા વારસદારો જોગદંબા જેવી જોગમાયાઓ એવી દીકરી બહેનો આવા અનેક પ્રકારના કિંમતીમાં કિંમતી હીરા માણેક મોતી કરતાં પણ અમૂલ્ય છે એની કિંમત છે આવા મનુષ્ય દેહ ધારીને આ મૃતલોકમાં આપણે સૌ મુસાફરી કરવા આવ્યા છીએ કદાચ ભૂલી ગયા હોઈએ કે અહીંયા કાયમ રહેવાનું છે તો એ આપણી ભયંકર અને ગંભીર ભૂલ છે આપણી એ ભૂલ નથી જુઓ ને રાત આખી આપણને ખબર વિનાની સવારે ઉઠીએ ત્યારે જાણે નવો જન્મ થતો હોય આવી ઉઠવાની રાતે સૂઈ જાય તેમ લાગે કોઈ મૃત્યુ નામની દેવીની ગોદમાં આપણે સૂઈ ગયા છે સવારે વળી પાછા ઉઠીએ તો એમ લાગે કે પ્રારંભ કરતા કોઈ પરમાત્માના એક સ્ફુરણમાંથી આપણે આ જગતને જોવા આવ્યા આવી રીતે રામદેવજી મહારાજ વિશેષતાવાળા દરેક ગુણોથી સંપન્ન છે
અને પૂરા રાઉન્ડમાં વિષ્ણુ નારાયણથી, ભગવાન રામથી, ભગવાન કૃષ્ણથી, રામદેવજી આ ચોથા પહોરમાં આવ્યા. पहले पोरे सब कोई जागे, बीजे पोरे भोगी, त्रीजे पोरे तस्कर जागे, चौथे पोरे जोगी. एमा चौथा पोर में भगवान साक्षात गुरु और पीरु बे भूमिका साचवी अने भगवान अवतरनी लीला करे छे. गुरु पण पोते बने छे ने प्रगट पीर पण पोते बने. बीजानी पीड़ हरवा माटे दरेक दिशामां दरेको माटे बीजानी पीड़ हरवा माटे. उपद्रव एवो मोटो भयंकर उपद्रव थाय, आपने एम थाय के हवे आ जगतनी अस्थि नहीं रहे, आपणी पण अस्थि नहीं रही, वर्तमान जगत समेटाई जाशे. आवा भयंकर उपद्रव वच्चे पण परमात्मा निश्चिंत बनी अने वળી पाछું समीकरण साधी दे छे. बधाने एक नवी ताजगी में पेलू भूलावी दे ने नवू पाछू याद करावी दे. केवुं भयंकर पाणी आव्युं तो बधाने एम थाय के हवे सूरतनो नाश थई जाशे. ज्यां 4, 6, 12 महीना थया तो हतुं एना करता सूरत तो अनेक गणुं चारे बाजू पांगळवा मांड्युं, एटलुं बधुं पोसावा मांड्युं, एटलुं बधुं विकसवा लाग्युं. आ बधी क्रियाओं ने प्रतिक्रियाओं थया ज राखे छे. मनुष्य थईने आपणे आव्या 40, 50, 60, 70 वर्ष ने आड़े गाड़े आ शोभानु दर्शन करी वरी जर्जरित आ मळेली दरेक प्रकारनी शक्तिओनो एटलो भयंकर रीते नाश करी अने वળી पाछा हसता हसता मृत्युने खोड़े सूई जाय, वળી पाछो नवो प्रारंभ थाय. पण वच्चे मारे कहेवानो तो आटलो बधो बड़ापो ए ज छे कि आ गाड़ा दरमियान क्या भूल भूल में वासना छेल्ले अपनी पास बेलेन्स में रहे नहीं अने वासना प्रमाणे क्या 4 पगाड़ा जनावर में क्या जीव जंतुओं में क्या भयंकर एवा एवा एवी योनि में जन्म न थाय. कारण के ज्यां तमारी मारी छेल्ली आशा रहे छे ई आशा में आपड़ा वासा थाय. आवुं बंधारण परमात्मानुं छे. रक्तबीज माथी आ शरीर उत्पन्न थाय छे. भाईओ बहनों, रक्त बीज, रक्त एटले लोही अने लोही बने छे अन्नमय कोष माथी. जे कई पोषण खाए छे एमांथी 1, 2 ने 3जी तपेली में जीवड़ा थाय अने जीवड़ा बधा मरी जाय एटले लोही थाय. लोही में एवा तत्वोना रेसाओ थाय. धीमे धीमे स्नायु ने पोषण आपनारा शुक्राणु थाय. एम करता करता तत्वांश में जाए ने पछी बीज में जाए. आ दीवा में दिवेल बनीने पूराया राखे. आ व्यवस्था આપણે તો હમણાં ઓટોમેટિક વ્યવસ્થાઓ ખોજી. આ વ્યવસ્થા પરમાત્માની પહેલેથી ઓટોમેટિક જ વ્યવસ્થા છે. બેન અને ભાઈમાં એવી રીતનું ખબર નહીં શું એણે કંઈક એવું વિજ્ઞાનિકરણ એવું ભગવાને મૂક્યું છે કે બેનને અને ભાઈને કોઈ દિવસ વિકારો કે નબળા વિચારો આવતા જ નથી. એ શું છે ભગવાન એ આપને ખબર. બંધારણમાં આવે છે કે અમારી બેન છે, અમારો ભાઈ છે. સમજ બે સમજ ગમે તે હોય પણ ભાઈ બહેનના એવા એક કોષો એના બંધારણમાં ગોઠવાય છે કે બેમાંથી કોઈની ચિત્તવૃત્તિ મલિન થતી છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ બેવની વચ્ચે ક્યારેય મલિનતા આવતી નથી. તો આજ જીવનનો આશરો લઈ અને પતિ પત્નીના જીવનમાંથી આપણે વળાંક લેવા માંગતા હોઈએ તો કે ભાઈ પતિ ને પત્ની તરીકે શરીર સંસારના દરેક દાવ ખેલીને આપણે જીવી ગયા તો આ શરીર કોનાથી ટકી રહ્યું છે, કોના ઉપર આ શરીર અવલંબે છે, શરીર કોનાથી જીવતું રહે છે, એ કોણ છે? આપણી અંદર છે કે બહારથી પમ્પિંગ કર્યા કરે છે? આપણી અંદર જો આ બોલવા વાળો અંદર સંકેલાઈને બેઠો હોય ને ધીરે ધીરે એ ઉખડતો હોય, ઉકેલ આપતો હોય ને બોલતો હોય, પણ છે આપણી અંદરથી અનુભવ બધાને થાય છે. તો એ કોણ છે
અને એ એવું આપણા કૈયામાં આપણને ગમે એવું જ બોલ્યા કરે. એટલી વારમાં એનું કમ્પોઝિશન કોણ કરે અને બોલીને એવી રીતે બહાર કાઢે કે સાંભળનારાને સમજણમાં ઉતરે. આખું એનું ચિત્ર છે, એની આંખ સામે, શ્રવણ નયનમાં, બેયમાં, શ્રવણમાં આવે ચિત્ર, એ જ બાજુ આંખની સામે આવે. આટલા બધા નજીકના કોન્ટેક્ટ જોઈન્ટ કરી આવી વ્યવસ્થાવાળું આપણું આખું આ તંત્ર, એને સેટિંગ આપનાર એ પરમાત્મા કેવો અને ક્યાં, આપણે એની સાથે અથવા તો આપણને એને શું સંબંધો. આ ગાળા દરમિયાન મનુષ્ય શરીરમાં, સંસારના ભોગવટા મનુષ્ય શરીરમાં એક પતિ તરીકેના બધા હકો, પત્ની તરીકેના હકો, જેને હક જોતો એને ફરજ બજાવવી જ પડે. ફરજ બજાવે એને હક આપોઆપ મળે, માંગવા જ ન પડે. ફરજ બજાવે એને હક નહીં માંગવા પડે. ફરજમાં તપ બલવાળા અને પ્રપંચવાળા, પ્રપંચની દિશા જુદી છે ને તપની દિશા છે. તપની સાથે સત જોડાયેલું છે અને પ્રપંચની સાથે પંચ ભેળું થઈને પ્રપંચ કરે. દુઃખમાં લઈ, વિશ્વાસમાં લઈને પ્રપંચ ઉભો કરી એનો દાવ ખેલે. મુસાફર, સોદાગર, કારીગર એના દાવમાં અટવાઈ જાય. પરંતુ રામદેવજી મહારાજે જીવ માત્રને મનુષ્યત્વનો બોધ એ આપ્યો કે સૂર્યનું તપ, તેજ એ વચનનું તેજ છે, સ્વયં પ્રકાશિત છે. સૂર્યનારાયણ ભગવાન ક્યારેય બુજાતા નથી ને પાછા પ્રગટતા, એવું કશું થતું નથી મોટી બહેન. એ તો સ્વયં પ્રકાશી જ રહ્યા છે. એવી રીતે ચંદ્ર, એની કળા 15 દિવસ ઘટે છે, 15 દિવસ વધે છે. સૂર્ય આત્મા છે, આત્મા છે, આત્મા છે. તટસ્થ, કુટસ્થ, સ્થિત, પ્રજ્ઞ. ચંદ્ર મન છે, મન ઘડીક વધે ને ઘડીક પાછું પડે, ઘડીક વળી મન એવું મોટું બની જાય, હા વળી પાછું પડી જાય. મન વધઘટ કર્યા કરે, ઘડી પૂનમની કળા તરફ દોડે, ઘડી વળી અમાસના અંધારે છુપાઈ જાય. એટલે ભગવાને દ્વારકાધીશના રણછોડ રાયના પૂર્ણ પ્રેમ છતાંય એક શાસન માટે, પ્રેમનું શાસન ત્યાગ છે. પ્રેમનું શાસન આપો તો જ મળે. બીજાને તો શું, પણ એક પશુ પંખીને, પ્રાણીને એને તમે સૂકું કંઈક આપો, કૂતરાને સૂકી રોટલી આપો અને એની સાથે સાથે તમે એના માથા ઉપર વાલથી હાથ ફેરવો અથવા તો એની આંખમાં તમારી આંખનો ભાવ આપો, લે એટલે રોટલી ખાઈ પછી તરત જ તમારા પગ પાસે મોં લઈ જાય, તમારા પગના તળિયા ચાટવા, પૂછ પટાવે. એને ખબર નથી કે આનું વળતર હું કઈ રીતે આપીશ. આટલું બધું પ્રેમ મનુષ્ય મને કરે છે. આખી રાત તમારા ઘર પાસે પડ્યું રહે, જાગતું રહે,
તમને ઓળખતું નથી, સામાવાળાને ઓળખતું નથી, પણ રાત આખી દરવાજે કોઈને આવવા નથી. આ બંધારણનો પ્રેમનો સોદો છે. આપો તો જ મળે. હવે એ પ્રેમ ઉપર પાછું કોઈનું નિયંત્રણ નથી, નહીં, દબાવ નહીં, ભય નહીં, લાલચ નહીં. કારણ કે વાસ્તવમાં એ પરમાત્માનું પોતાનું જ રૂપ છે. મર્યાદા પરમાત્મા પોતે જ પાલન કરે છે. એટલે રામદેવજી મહારાજે ભગવાન અવતારની કળામાં પધાર્યા ત્યારે 12 બીજના ધણી બનીને પધાર્યા. 12 બીજના. હું એવું કહેવા જતો હતો કે રક્ત બીજથી કાંઈ ન થાય, રક્ત બિંદુથી કંઈ ન થાય. એની ઉપર સત્તા છે ઈચ્છા નામના બીજની. ઈચ્છા બીજ, અને ઈચ્છા બીજ ઉપર સત બીજ રહે છે. આપણું ધાર્યું થાય ત્યાં સુધી તો આપણી ઈચ્છાઓ આપણી આજુબાજુમાં એની હૂંફ હાંપ્યા રાખે, પણ આપણું ધાર્યું ન થાય એટલે એ બધી ઈચ્છાઓ એક બાજુ ઊંધું મું કરીને નિરાશા લઈ લે છે, નાસીપાસ થાય છે. કારણ કે આપણે બોલવું પડે છે કે ભલા ભગવાનનું ધાર્યું, ભગવાને જેમ ધાર્યું હોય, ભગવાનની ઈચ્છા, ભગવાન ભગવાન કરવા માંડી. આપણું ધાર્યું થાય ત્યાં તો ઈચ્છાઓ બધી આપણને બળુકી દેખાય. આપણું ધાર્યું ન થાય ત્યારે નીચું મોં કરીને આપણે પણ નિરાશાવાદી બની જાય કે શું કરીએ બાપ, ભગવાનના ઘર પાસે તો એવું અનેક પ્રકારનું ભાષાનું ગણિત આપણે બોલ્યા જ કરીએ. ભગવાને બીજ ધર્મનો મહિમા બતાવ્યો. કોઈ પણ સંપ્રદાય રામદેવજીએ થાપ્યો નથી. કોઈ સંપ્રદાય, કોઈ પંથ, પણ બોલાયેલું હતું એ બધું યાદ કરાવે કે પૂર્વે આપણા માતા પિતા આવા હતા, પૂર્વે આપણા પૂર્વજો આવા હતા. એ શરીર 2 હતા પણ આત્મા એનો એક હતો. એવા પવિત્ર માતા પિતાના વંશ વારસદારોમાં આપણે આવ્યા છે. કેમ નબળાઈ ઊભી કરો છો? કેમ કુસંગ કરો છો? કેમ તમે તમારા ઉપર જ વેમાયા કરો છો? કેમ તમારા બાળકો ઉપર તમારા હૃદયનો પ્રેમ કેમ આવતો નથી? પરસ્ત્રી તરફ તમારી આંખો વિકારોથી ખેંચાય છે. એ કોઈ પ્રેમ નથી, પ્રેમ નથી. વિકારો એ શરીરની ઇન્દ્રિયોની દુર્દશાવાળો રોગ છે. વિકારો, અને એને જેમ તમે પોષિત કરો, એને વિકારોને પોષતા જાઓ, એમાં એ પ્રમાણ વધતું જાય. વાસના છે, વાસના છે. ભગવાને યુવાન દીકરા દીકરીઓને, યુવાન દંપતીઓને, જેના યુવા અવસ્થામાં લગ્ન સંસ્કાર થયા છે એને પણ બેસાડ્યા છે. જે યુવા અવસ્થામાં સંસાર દર્શન કરવા તલસી રહ્યા છે એને પણ બેસાડ્યા છે. અદ્ભુત રામદેવ શિક્ષા મહાપુરાણના એક પ્રયોગો ભગવાન રામદેવજી પોતાની ઉપસ્થિતિમાં આ વૈદિક અને પરંપરાથી ચાલ્યું આવતું ભૂલાયેલું પ્રમાણિત સત્ય ભગવાન રામદેવજી બધાની સાથે રહીને રજૂ કરે છે. સંધ્યા વખતે આપણે કહેતા હતા ને, એક થઈ કરો આરાધ, એટલે પુકાર.
એ વખતે આપણે ગોહિલવાડની ધર્મ માતા માં ગંગા સતીને યાદ કરીને એવું કહેતા હતા કે વચનમાં સમજ્યા, શરીરને સમજ્યા હો તો શરીર જેનાથી ટકે છે એ શરીરથી મોટું જ હોય ને, શરીરને જીવતું રાખે એ શરીરથી તો મોટું હોય. શરીર જેનાથી કે ટકે એ શ્વાસ છે, શ્વાસની અંદર પ્રાણ છે, પ્રાણ સાથે વિચાર છે, વિચારની સાથે વાણી છે. અને આ બધાનો નિયંત્રક 64 પાખડીઓના કમળમાં 2 આંખોની વચ્ચે અંજવાળું કરતો બંધારણનો માલિક બેઠો છે. અંધારામાંથી અંજવાળું એટલે પ્રકાશ, અજ્ઞાનમાંથી જ્ઞાનના અંજવાળા, પ્રસન્નતાના ઘર સુધી તમને લઈ જવા વાળો. રામદેવજી મહારાજના પવિત્ર ચરિત્રમાં યુવાન દીકરા દીકરીઓને ભગવાન નિયમ આપે છે, નિયમ. અને નિયમની સાથે સંયમ જોડાઈ જાય છે, એની સજાગતા આપે છે. નિયમ ધીમે ધીમે પાલન કરો ને એટલે ઓટોમેટિક નિયમ પાકે, અને પાકેલું ફળ એની ખટાશ છોડી દે એમ એની વાસના નિયમ છોડી દે અને ઉપાસનાની સુગંધ એમાં ભરી દે અને એનું એ ફળ એવું માધુર્યતા વાળું મધુર મધુર લાગ્યા કરે. આ મોટા પુરુષોના ડોક્યુમેન્ટ એના પુરાવા છે. બહેનો માતાઓ, હું તમને કંઈ સમજાવું છું એવા વેમમાં ન રહેશો, વેમમાં ન રહેશો. હું કંઈ નથી સમજાવતો, ખાલી એ પુરુષોના સિદ્ધાંતો છે જેણે અનુભવ કરીને જીવનને ઉજળું કરી અનેકોના જીવનમાં અંજવાળા પાથર્યા છે, એના અનુભવ છે. એવું તમારી પાસે એની વાતો કરે. મને મારા ગુરુએ જે ભણાવ્યું છે, ભણવામાં મને જે સ્થિતિઓનો અનુભવ થયો છે, પરિસ્થિતિમાંથી ઉપસ્થિતિ આવી ને ઉપસ્થિતિએ વળી પાછી એક એવી સ્થિતિ પ્રતિપાદિત કરી કે જે સ્થિતિમાં એ મારા સદગુરુ બનિયા બેદિયા, મારા સદગુરુ બનિયા બેદિયા, એ મારા સદગુરુ બનિયા બેદિયા, મારા સદગુરુ બનિયા બેદિયા. વેદિયા એટલે માસ્તરની, વૈદ એટલે નાડીની પરીક્ષા કરવા વાળા, ડાક્ટર, વૈદ્ય. મારી નાડી રે પકડી હાથ, મારી નાડી રે પકડી એ મારા સદગુરુ બનિયા બેદિયા, મારા સદગુરુ બનિયા બેદિયા. શ્રી રામ જય રામ જય ગુરુ રામ, શ્રી રામ જય રામ જય ગુરુ રામ. મારી નાડી રે પકડી હાથ, મારી નાડી રે પકડી હાથ. આમાં 3 નાડી છે. એક કફની છે, એક પિત્તની છે અને એક વાયુની છે. વાત એસિડિટી વાળી વચમાં વાત. મારી નાડી રે પકડી હાથ, મારી નાડી રે પકડી હાથ. ઉન નાડી में लहर
नाड़ी में लहर उपजे, नाड़ी में लहर उपजे, नाड़ी में लहर उपजे। हियो हिलो राखाय गुरु मने ज्ञान दई गया। ए मारो हियो हिलो राखा गुरु मने ज्ञान दई गया। मारा सदगुरु बनिया बेदिया, मारा सदगुरु बनिया बेदिया, मारा सदगुरु बनिया बेदिया, मारा सदगुरु बनिया बेदिया। मारा सदगुरु आंगण हूँ खड़ी, मारा सदगुरु आंगण हूँ खड़ी, मारा सदगुरु आंगण रूखड़ी, मारा सदगुरु आंगण रूखड़ी। लीजो रे सबको, लीजो रे सबको, लीजो रे सबको, लीजो रे सबको। अवगुण ऊपर गुण करे भाई, अवगुण ऊपर गुण करे भाई, अवगुण ऊपर गुण करे भाई, अवगुण ऊपर गुण करे भाई। ए मारा सभी पाप जल जाए गुरु मने ज्ञान दई गया। ए मारा सभी पाप जल जाए गुरु मने ज्ञान दई गया। मारा सदगुरु सोना सोड़वला, मारा सदगुरु सोना सोड़वला, हे मारा सदगुरु सोना सोड़वला, मारा सदगुरु सोना सोड़वला। रथी न लागे डाग, ये मारती न लागे दाग। सदगुरु भाला रोपिया, सदगुरु भाला रोपिया। हे मन लाग्या कलेजा मां, गुरु मन घायल कर गया। हे मन लाग्या कलेजा मां, गुरु मन घायल कर गया। मारा तन बीच दी घायल करी મૂકી અને નીકળી ન ગયા. ઘાયલ કર્યા પછી ઘાયલ શું કરે છે જોવા રોકાણ. ઘાયલ હૃદય જેનું ઘવાણું. અરે 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 આ જિંદગીનો આટલો સમય ગફલતમાં ચાલ્યો ગયો. આ જિંદગી આનો આટલો સમય બેસમજમાં બેદરકારીમાં એને પછી એક વચન લાગે છે એને ઘાયલ થઈ જાય. નીંભરા હોય એને કાંઈ ન થાય, મૂંઢડા હોય એને કાંઈ ન થાય.
સંસ્કૃતમાં એને કીધું છે મૂઢ મથી નિંબરા, એટલે કોઈના બાપની બીક રાખ્યા વગરના પાણા ઉપર પાણી નાખો તો કઈ ન થાય, એવા એને કઈ ન થાય. નીલજા લાજ વગરના એને કઈ ન. નિંબરા, મૂંઢડા, નીલજા, નકટા એને કઈ ન થાય. આ સંત સાહેબ કબીર કહે છે, હે જીવ, મારા સદગુરુ સોના સોળવલા. બોલો બેલો. હે મારા સદગુરુ સોના સોળવલા, એ મારાથી ન લાગે ડાગ, એમાં વાહ, એ મારાથી ન લાગે ડાગ, એમાં સદગુરુ ભાલા રોપિયા, સદગુરુ ભાલ. ગટે પાઉંભાજી આવી ગઈ, બાજરાનો રોટલો ને ગાયુંના દૂધ હોય તો તમે રોકાવ નહીં. સદગુરુ ભાલા રોપિયા, મારા સદગુરુ ભાલા રોપિયા, મન લાગા કલેજામાં, ગુરુ મન ઘાયલ કર ગયા. મન લાગ્યા કલેજામાં, ગુરુ મને ઘાયલ કર ગયા. એ મારા તન બીચ દિયો લિખાય, એ લિખાય સુમિરન ચેતન કર ગયા. એ મારા તન બીચ દિયો લિખાય, સુમિરન ચેતન કર ગયા. એક બોલ અવડો પડ્યો, એક જ બોલ, એક વેણ કવેણ થઈ ગયું, અને એ દીકરી બેન ઘરેથી ખબર વિનાની ભાગી, કૂવામાં જઈને પથ્થર ખોડામાં લઈને, કાં માથું પછાડીને, કાંઈ દવા પીને, એક બોલ, એક સહન ન થયો, એક બોલ કવેણ ઘાંકરીના માર્યા, મેણાના માર્યા, મરીએ. એક બોલ માણસને જીવ કાઢી દે એવો કઠોર લાગે ને, એક બોલ મળદામાં પાછો પ્રાણ આપીને મળદું બેઠું કરે, એક બોલ એવો. એમ સદગુરુએ એક બોલ માર્યો, એક જ વેણ કીધું, એક વચન કીધું, પણ આર પાર વચન કીધું, આર પાર. એક વચન સત્ય અને ગુરુનું. ગુરુ સત્ય છે, સત્ય એ જ ગુરુ છે, અને એ સત્ય સુધી લઈ જનારા ગુરુત્વતા વાળા ગુહ અંધારેથી રૂહ નામના ઐશ્વર્ય પ્રકાશ તરફ લઈ જાય. ઘાયલ કરી દીધા. એક ભાલો માર્યો નહીં, સદગુરુ ભાલા રોપિયા. વચન એક એવું, સુનો સુનો હંસા, કાગડા બગલાને નહીં, સુનો હંસા, જે હંસની ગતિ વાળા છે, વચનના મોતી ચણવા વાળા છે. કાંકરાને જાતા કરી વચન મોતી પકડે, પાણીને જાતું કરી દૂધને પકડે, અવગુણને જાતા કરીને ગુણને પકડે, એવા હંસ ગતિ વાળાને સદગુરુએ એક બોલ માર્યો, એક વચન માર્યું, એક ભાલો રોપ્યો. ભાલો રોપ્યો. સુનો સુનો सुनो हंसा, सुनो सुनो हंसा, बोध हमारा जन्म मरण से हो जा न्यारा. सुनो हंसा, बोध हमारा जन्म मरण से हो जा न्यारा. रात ने दिवस
રાત ને દિવસ એ સાંભળનારાને બેચેની આવી કહો કયો બોલ છે કે જન્મ અને મરણથી નોખા કરી દેશ, જન્મનું ઘર ભૂલાવી મરણનું સ્મરણ કરી. હજી જન્મનું ઘર ભૂલાવી વાસનાની ગતિમાંથી છોડાવી મરણને સમરણમાં લઈ જાય. સુનો હંસા બોધ હમારા જન્મ મરણ સે હો જા ન્યારા. સદગુરુએ એક એવો ભાલો રોપ્યો અને રોપિયાની સાથે તન બીચ દિયો લીખાય. સાહેબ કબીર કહે તન બીચ દિયો લીખાય. તગડે 3 એની વાહે હનુમાનજીનું પૂછડું, એની ઉપર બીજ, એની માથે શૂન્ય. સુનો હંસા બોધ હમારા, સુનો હંસા બોલ હમારા. તગડે 3 એની પાછળ પૂછડું હનુમાનજીનું, ઉપર બીજ, એની માથે શૂન્ય. જન્મ્યા હતા તેથી ઈ જ બોલમાં રોયા હતા. હું અહીંનો નથી, હું આનો છું. તો અહીં તારું કોણ છે? મ મ મ મ મ મ મા. સુન હંસા એ મારા તન બીચ દિયો લીખાય. શું કર્યું? લીખાય. સુમિરન ચેતન કર ગયા. મારા તન બીચ દિયો લીખાય, સુમિરન ચેતન કર ગયા. સદગુરુ બનિયા બેદિયા. મારા સદગુરુ બનિયા બેદિયા. શ્રી રામ જય રામ જય ગુરુ રામ. શ્રી રામ જય રામ જય ગુરુ રામ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. ઓ નમઃ શિવાય શિવ નમઃ શિવાય. ઓ નમઃ શિવાય શિવ નમઃ શિવાય. તન બીચ દિયો લીખાય, સુમિરન ચેતન કર ગયા. મારા તન બીચ દિયો લીખાય, સુમિરન ચેતન કર ગયા. ભાવ રૂપે ગુરુ લે ગણો. એ ભાવ રૂપે ગુરુ લે ગણો. ખેલી રહ્યો છો મેર. ખેલી રહ્યો છો મેર. ભાવ રૂપે ગુરુ લે ગણો. ભાવ રૂપે ગુરુ લે ગણો. કુભાવ મટાડે ને સદભાવ જગાડે. એક કૂતરાને રોટલી નાખીને હાથ ફેરાવ્યો માથે થતો, પગના તળિયા ચાટવા માંડ્યો કે આને શું આપું. આપણા દરવાજા પાસે સૂઈ ગયું, આખી રાત જાગે જાગે, કોઈ આવે. અહીંયા નહીં, આની મેં રોટલી ખાધી છે, અહીંયા નહીં. ઓ ભાવ રૂપે ગુરુ લે ઘણો. ઓ ભાવ રૂપે ગુરુ લે ઘણો. ખેલી રહ્યો છો મેં. ખેલી રહ્યો છો મેર. ભરી સભા મેં બાંટજો. ભરી સભા में बांटજો. भाई भरी सभा में बांटियो. मारी भरी सभा में बांटियो. मर बाटा घणेरा हो, गुरु मने ज्ञान दई गया. ए मारा बाटा घणेरा हो, गुरु मन
જેનો સોયલો, ભાઈ મનવો જેનો સોઈલો, જેની સુરતાનો એક તાર, જેની સુર તારો એક તાર, સેવા ગુરુ અમૃત રો પ્યાલો, સેવા ગુરુ અમૃત રો પ્યાલો, દિયો સેવક ને પિલાય, ગુરુ મને જ્ઞાન દઈ ગયા. એ જ દેઓ સેવક ને પિલા, ગુરુ મને જ્ઞાન દઈ ગયા. સદગુરુ બન્યા બેદિયા, મારા સદગુરુ બન્યા બેદિયા, મારી નાડી રે પકડી હાથ, મારી નાડી રે પકડી હાથ, ઉન નાડી में लहर उपजे, नाड़ी में लहर उपजे, हियो हिलो राखाय, गुरु माने ज्ञान दई ગયા. ભગવાન રામદેવજી મહારાજે કળયુગના વિષયમાં શુદ્ધ અને પવિત્ર પ્રેમનું ધિરાણ કર્યું. ધિરાણ સરળ હપ્તેથી ભગવાને ઓલ કોમ્યુનિટી બધાને 18 વર્ણને શુદ્ધ અને પવિત્ર આચાર સંહિતાનું ધિરાણ કર્યું. કોઈ કામ મળે તો વફાદારીથી કામ કર, માલિક હાજર હોય કે ન હોય, પણ તારી વફાદારીથી મને તારા ચિત્તમાં રાખીને એ કામ પૂરું કર. તને જે મજૂરી મળે એમાં હું તને બરકત આપીશ. ધિરાણ, ખાલી વફાદારી તારી માંગુ છું. વફાદારી, નીતિનો વેપાર, પ્રમાણિકતાનો વેપાર, ધર્મનો વ્યવહાર, એમાં તને જે નફો મળશે એ નફામાં હું તને બરકત આપીશ. ભાઈ ભલો, ભાઈ ભલો, ભાવનો મેળો, આવું આપણે બધા એક શુદ્ધ અને સદભાવનું વિતરણ કરીએ. આવો, ભલે ને તમે ગમે તે હો એનો ડર નહીં રાખો. નદી તાપી માતા અહીંથી સમુદ્રને મળવા જાય તો વચમાં કેટલી ગટરું આવી. બિચારી ગટરું મૂંઝાતી હતી કે અમને લઈ જાશો માં, અમને લઈ જાશો. પણ તાપી માએ કોઈને ના પાડી નહીં. કતલખાનાની ગટર હોય તો આવવા દે. મંદિરની સફાઈ કરતી ફૂલની ફૂલવાડીની ગટર હોય તો આવવા દે. અને એ બધું લઈને તાપી માતા જેવા સમુદ્રમાં સમાણા. એટલે પોતે પોતાને ભૂલી ગયા, પોતે પોતાને ભૂલી ગયા. આમાં તાપે ક્યાં? આજે એક બિંદુ, એક જળનો લોટો, એ જળનો લોટો જ્યાં સુધી લોટામાં જળ ભર્યું ત્યાં સુધી ઓળખાણ આપી શકાય કે આ લોટામાં સમુદ્રનું જળ ભર્યું છે. શું છે ભાઈ આમાં? તો કે સમુદ્રનું જળ છે. એ જ લોટાને તમે સમુદ્રમાં ઠલવી દો, પછી તમે એનું શું કહો? એ લોટાને ઠલવાઈ ગયેલું પાણી સમુદ્ર છે, સમુદ્ર છે. પણ ઠલવાયેલા પાણીને એ ખબર હોવી જોઈએ કે હવે હું લોટાનું પાણી નથી, હવે હું સંપૂર્ણતઃ સમુદ્ર છું, સમુદ્ર છું, સમુદ્ર છું. આવું રામદેવજી મહારાજે એક બીજનો ધર્મ સ્થાપ્યો. વર્તમાન કડી કાળમાં વિષ્ણુ ભગવાનની માયા એવી વ્યાપક છે. ભગવાન વિષ્ણુ નારાયણની માયા રૂપ અને રંગમાં રોકાણી છે. રૂપ રંગમાં, બ્યુટી પાર્લરમાં, સરસ મજાના રૂપ શણગારમાં, રંગમાં, ગમે એવા ચામડાને સરસ રીતે મઢીને સારું કરી દેખાડે. રૂપ અને રંગમાં કળિયુગની જે માયા, નારાયણની માયા, રૂપ અને રંગમાં આકર્ષિત થઈ અને આકર્ષણની પાછળ પાછળ પતન પતન પતન. જેમ દીવાને જોઈને પતંગીઓ એ દીવામાં પડે છે, મારાથી રૂપાળું કોણ છે, મારાથી રૂપાળું કોણ છે, મારાથી રૂપાળું કોણ છે. બે ત્રણ વખત એની પાંખું દાજે તો એ
આસક પતંગિયો રૂપને છોડતો નથી અને છેલ્લા એ રૂપમાં જઈને સંપૂર્ણતઃ ભસ્મ થઈ જાય, અસ્તિત્વ મટાડી દે. રૂપની પાછળ પાગલપન. ખાલી રૂપ જ નથી, નામ પણ આગળ છે, એની પાછળ ગુણ પણ છે. નામ મારું તમારું નહીં, નામ શ્વાસનું છે. મારા તમારા નામના તો કચરા થઈ ગયા. કોઈકનું નામ કોઈક સમય સુધી રહે છે. એક ઇમારત છે, એક મકાન છે, એની પર નામ લખ્યું છે. એ મકાનની મુદત પૂરી થાય એટલે નામનો નાશ થાય. આ મકાન છે એને મૂળદાસ કરીને બોલાવે કરે, આની મુદત પૂરી થાય એટલે એ મકાન પડી જાય એટલે નામનો નાશ થાય. પછી કેવું પડે કે હતો એક હતો હતો હતો, તો પાછળ બીજા પ્રગટ થાય એટલે હતાને ભૂલાવી દી નવા વાળી પાછા ચેતન. આ ક્રમાનુસાર ક્રમ ચાલ્યા જ કરે છે. રામદેવજી મહારાજે બીજનો એક ધર્મ બંધારણમાં આ કળિયુગમાં, આ અલ્પ આયુષ્યમાં અને અલ્પમતીમાં થોડી બુદ્ધિ, અત્યારે ઘડીએ ઘડીએ ક્રોધ આવી જાય, ઘડીએ ઘડીએ કામનાઓ, વાસનાઓ, વ્યસનો, એ બધા ઘડીએ ઘડીએ આપણી પર સવાર થઈ જાય. આયુષ્ય થોડી છે અને બધું દેખાય છે બહુ મોટું છે, પ્લાન પ્રોજેક્ટ બહુ મોટા છે. આયુષ્ય બિચારી નાનકડી નાનકડી આયુષ. એકાદ બે બ્લોક થઈ જાય નળીઓ, અને નળીઓ બ્લોક થઈ જાય એ તમે ચિંતા ઊભી કરીને એ વિચારને એમાં બ્રેક મારી છે એટલે ઘાટું લોહી ત્યાંથી આગળ પાછળ જતું નથી. સારી વનસ્પતિઓ ભગવાને અનાજ બનાવ્યું, આ ખાજો, અને એમાં કંઈ ગડબડ થાય તો આ વનસ્પતિ છે એનો રસ લઈ અને થોડું પી લેજો. પશુઓ, ઢોર, ઢાખર બિચારા બીમાર પડે એ ક્યાં ડૉક્ટર પાસે જાય? એટલે ક્યાં ડૉક્ટર પાસે જાય? કૂતરું ઘાસ ખાય પણ શું કામે ખાય? એને પિત્ત થઈ ગયું હોય એના મોઢામાં, એટલે ઘાસના તણખલા એને અંદરથી એ પિત્ત ખેંચવામાં મદદ કરે. ઢોરને બીજું ઢોર કહેતું કે વાં ઓલાના શેઢે છે ને, એ શેઢા ઉપર ઓલી વનસ્પતિ છે ને એમાં બે મોઢા મારી આવને પેટ સાફ થઈ જશે તારું. ઢોરની ભાષામાં વાતો કરતા. એ ડૉક્ટરના કંઈ ચાર્જ ન હોય, કારણ કે એને કપડાં નથી, એને રેસિડેન્સી નથી, એને ટોયલેટ બાથરૂમ નથી, એને કોઈ જવાબદારી નથી. બચ્ચું ક્યાં કેવી રીતે જન્મ આપી દેવો, ક્યાં બચ્ચું ધારણ કરી લેવું. પશુઓ પાસે 4 કોષ છે, ભય, મૈથુન, આહાર અને નિંદ્રા. મનુષ્ય પાસે 5 કોષ છે, એક વિચાર અને વાણી. વિચારી શકો અને વિચાર રજૂ કરવા માટે બોલી પણ શકો, વિચારોનું મંથન કરી શકો. બુદ્ધિના કોષો મન સાથે જોડાયેલા. ગમે ન ગમે એવું નિયંત્રણ પણ કરી શકો, કારણ કે તમારા બે આંખો વચ્ચેનો એક નિયંત્રક એવો બેઠો છે, તમને જજ આપ્યા કરે છે. બીજ ધર્મના નિયમો નક્કી કર્યા ભગવાન રામદેવજી. યુવાન દીકરા દીકરીઓને આ બધું ભવિષ્યના એક પેઢી પછીની પાછી તમારી ત્રીજી અહીં બેઠેલાની ત્રીજી પેઢી આવશે, અને એ ત્રીજી પેઢીના હાથમાં સ્વતંત્ર શાસન આવશે. ત્યારે આ બધા વિચારો જે અત્યારે રામદેવ શિક્ષા મહાપુરાણના વિચારો છે ને, એ બધા વિચારો ત્યારે ફેલાઈ ગયા છે. ખાલી આપણે એટલું ધ્યાન દેવાનું, આ કળયુગમાં, અત્યારના આ ફાસ્ટ યુગમાં, હવામાનના યુગમાં એટલું ધ્યાન દેવાનું. શાકાહારી અને માંસાહારી બે વિભાગમાં સાવધાન રહેવું. ક્યાંક માંસાહારીના ઘરમાં આપણી દીકરી, ક્યાંક શાકાહારીના ઘરમાં માંસાહારીની દીકરી. બસ આટલું એક મા બાપ તરીકે જવાબદારીવાળું શાસન આપણું હોવું જરૂરી છે. ભગવાનને માટે એ બેમાંથી કોઈ કાંઈ નથી લાગુ પડતું. એટલે માંસાહારીના શ્વાસ આપવાના થાય છે, શાકાહારીના શ્વાસ આપવાના થાય. પણ આપણી પરંપરા છે સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ એવી ધીંગી ધરતી પરથી, જ્યાં દેવી દેવતાઓના એક ધારા નોબત નગારા વાગે, જે કાર થાય. સોમનાથ મહાદેવ દરિયા કિનારે, આ બાજુ 4 ધામનો અધિપતિ ભગવાન દ્વારિકાનો નાથ, સમંદરને કિનારે આપણી ચોકીઓ કરે. વળી પાછો અડીખમ એવડો મોટો પુરાણો અલૌકિક ગરવો ગિરનાર. ચારે બાજુ એ ભૂમિમાં જ્યાં જાઓ ત્યાં, કચ્છમાં જાઓ, કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં જાઓ,
પછી ગોહિલવાડમાં જાઓ, વાગડમાં જાઓ, ઝાલાવાડમાં જાઓ, સોરઠમાં જાઓ, હાલારમાં જાઓ, જે પ્રદેશમાં જાઓ, 2 કિલોમીટર હાલો તો ધજા ફરકતી હોય. એ પછી એની પછી એનો ઇતિહાસ એમાં લખ્યું હોય. વળી 2-5 કિલોમીટર હાલો તો ક્યાંક નગારા વાગતા હોય, વળી એના ઇતિહાસ એમાં લખ્યા હોય. ભલે આપણે ગમે એવા અંધશ્રદ્ધાળુ હોઈએ કે અક્ષર જ્ઞાન ભણ્યા વગરના હોઈએ, ભલે ગમે તે રીતે, પણ આપણો આશરો અવડો મોટો છે. આ બધા દેવી દેવતાઓના સિદ્ધાંત, એના સિદ્ધાંત એ આપણને જીવન આપે છે. ધના બાપાને એક સાધુ મળ્યા ધોળામાં. ધોળા ગામમાં બાજુમાં રંગોળા, ધોળા ને દસરાની ધર્મશાળામાં રામ બાપા બોલો ન્યા પરબ બાંધીને બેઠા. બપોર થાય તો ત્યાં ભીંડાનું શાક સુધારતા હોય, રોટલા ટીપાતા હોય, 5-25 સાધુ. આ બધું ખબર વિનાનું એ જમીનમાંથી સુગંધની જેમ આવતું પવિત્ર આચરણ છે. આચરણથી ઉજળા કરી નાખે આપણને. ધના બાપાને એક સાધુએ કીધું, કેમ ધના? તો કે બાપા ખૂબ દિયા છે, દિયા જ ખૂબ જ. કે સારું છે ને બાપા? એટલે ધના બાપાથી ન રહેવાનું કે હવે કહી દઉં, આ પૂછે છે તો કે બાપા થોડીક મોરબ છે, થોડીક મોરબ છે, ધાર્યું નથી થવા દેતું, થોડીક મોરપ. એટલે સાધુએ કીધું કે ધના થોડીક સારપ કર એટલે મોરબ ભાગી જશે, સારપ કર એટલે મોરબ વહી જશે. એટલે એણે કીધું કે સારપ શું કરવું? કે બીજી કાંઈ સારપ કરવાની જરૂર નથી તારે. ઘરમાં કેમ છે? તો કે 1.5 ગુણી ઘઉં વાવવાના. તો ધના વાવી દે ને. કે પણ બાપા મોસમ શરૂ થાય પછી કેમ કરું? અરે ભલા સાધુ સંતોને મોંએ વાવી દે ને, ભલા ઉગી જશે, ઉગી જશે. એ ઉગે એને કોઈ ન પૂગે, ઉગે ને કોઈ ન પૂગે. ખવડાવીને ખાય એને પાછું કાંઈ ન થાય. ખવડાવીને નહીં પણ ખવડાવીને ખાય એને કાંઈ ન થાય. ખવડાવવા વાળી કંપની જુદી છે. ધના બાપા તો એ ટાઈમમાં સાધુ સંતો ઓછા મળતા બાપા, ગોતવા પડતા. કારણ કે જે સંતની ભૂમિકામાં 18 વર્ણમાંથી સંતો થવા માંડ્યા. રામદેવજી મહારાજ અવતારની લીલામાં જ્યારે લીલા સમેટે રાજવી રૂપને પડદે કરે છે ને સંતના રૂપમાં પ્રવેશે છે, તો 18 વર્ણમાંથી, દરેક જ્ઞાતિમાંથી સંતો થવા માંડ્યા. સંતત્વનો એક મોટો યુગ આવ્યો. અત્યારે સંતોનો યુગ છે. આ યુગ સંતોનો છે. રાષ્ટ્રની સમાજની સેવા કરે એ સંતો છે. ભગવાન કે દાઢી કે લાંબા વાળ જટા હાથે એ તો ચિહ્નો છે સંપ્રદાયના. બાકી પેન્ટ બુશર્ટ પહેરી, જબ્બો લેંગો પહેરી અને સમાજની વચ્ચે પોતાના માની અને દગા કપટ વિનાની નિષ્કામ સેવા કરે એ બધા સંતો છે. સંતો છે. સંત જેવા પવિત્ર વિચારોથી રહેવા મળે એ સંતત્વ છે. એમાં સમત્વ હોય છે, એમાં સમરસતા હોય છે, એમાં સહનશીલતા હોય છે. સંતો જાતું કરીને જીવતા શીખી જાય છે. જાતું કરીને આજે સહનશીલતાથી જીવતા આ યુગમાં. કારણ કે કોઈ અંકુશ નથી, અંકુશ કોઈનું નથી. કાનૂન જ્યાંથી, કાયદાઓ જ્યાંથી પ્રસાર થાય છે, એ કાયદાનો અમલ કરાવનારા કંટાળી ગયા છે. કોનાથી? જેમ હોય તેમ. પણ ધના બાપાએ ઘઉં જે તૈયારી કરીને રાખ્યા હતા એ બધા સાધુ સંતોને જમાડી દીધા. એમાં સારી મોસમ વાવવાનું આવ્યું. ધના બાપાએ સંતને પૂછ્યું કે બાપા કેમ કરીએ? હવે બધાય તો વાવી ગયા. એટલે સંતે કીધું કે ધના આપણા ખેતરની સાઈડે હોંકળો છે, તો કે હા, એમાંથી 2 બાજકા વાવી દે ને સૌની હારે. ધના બાપા એવા હૃદયના ભોળાના સાધુ પ્રેમી 2 બાજકા લઈને એને તો વાવી દીધા. આ દંત કથા નથી ને આ ડોક્યુમેન્ટ હજી ધજા ઉપર કે ધના બાપાની રોડ ઉપર. અને આપણા સમાજના જ એમ કહું છું,
સમાજો સાથે અમે જોડાયેલા છે. અમારું કોઈ વર્ણ જ નથી. નથી બ્રાહ્મણ, નથી ક્ષત્રિય, નથી વૈશ્ય, નથી શૂદ્ર, કોઈ લાગુ પડતું નથી. અમને કોઈ વર્ણ ન લાગુ પડે. તમારે ગમે એ કાયદાથી બાંધવું એ બાંધી શકો, પણ અમને કાંઈ લાગુ ન પડે કે ભાઈ આ લોકો કોઈ જ્ઞાતિમાં જ નથી. પછી ધના બાપાને ખબર હતી કે રેતી વાવી આવ્યો છું, ભેડું વાવી આવ્યો છું, હવે જોવા શું જાવું? રેતી જ વાવી પછી જોવા શું જવાનું? આજુબાજુ વાળા બધા કરે ધના, એ ભગત, એ ભગતા તારા ઘઉં તો જો કેવા ઊભા છે. એટલે આને એમ લાગે કે મારી ઠેકડી કરે, મારા સેઠા પાડોશી બધું વાંકાચૂકું બોલે છે, મારી મજાક કરે છે, મારી મસ્કરી કરે છે. રેતી વાવી અને સારા ઘઉં કોઈ દી ધના બાપાને આ મગજમાં બેસે નહીં. પછી ધીમે રહીને મોસમ પૂરી થવા આવી, બધા ખડામાંથી ઘઉં લઈ લઈને ઘરે પહોંચાડવા માંડ્યા. પછી એની બાજુમાં એક એનો પ્રેમી હાથમાં હતો. એણે કીધું ભગત હવે તો હદ થાય, તમારાથી ન પુગાય તો અમે બધું કરી લઈએ. કેલા ભાઈ શું કામે મને હેરાન કરે છે? પછી રાતના મોડે મોડે ધના બાપા પોતાને ખેતર ગયા અને જ્યાં જોવે છે ત્યાં તો ખેતરમાં એ ઘઉં જાણે મોતીડા આમ ચમકતા હોય ને, મોતી ચમકે આમ ઘઉંમાં ફાલ લાગ્યો છે. ના ભગતે ખેતર ખેડ્યા, વેડું વાવી ઘેર આવ્યા. ના ભગતે ખેતર ખેડા, વેડું વાવી ઘેર આવ્યા. હે ધના ભગતે ખેતર ખેડા, વેડું વાવી ઘેર આવ્યા. ના ભગતે ખેતર ખેડા, વેડું વાવી ઘેર આવ્યા. રામ સાધુના એણે પાતર પૂર્યા, સાધુડાના હેજ પાત્ર પૂર્યા, ઘઉંના ગાડા ભરી લાવ્યા. વાલા મને તે દાડાનો વિશ્વાસ. સાધુડાના એણે પાતર પૂર્યા, ઘઉંના ગાડા ભરી લાવ્યા. રામ મને તે દાડાનો વિશ્વાસ. હરી મારે હૈયે રે જો. હે અમાપ, તારું માપ નથી, તું એવડો વિરાટ છો પરમાત્મા. પણ એ વિરાટમાંથી નનકડો બની મારા હૃદયમાં બેસી શકાય એવું રૂપ લઈ, હે મહારાજ, હે માલિક, મારા હૃદયમાં બિરાજો. એ તમને નહીં ગમે એવું કોઈ કામ નહીં કરું. તમે જેમાં રાજી રહેશો એવું જ કરીશ, એવું જ કરીશ પ્રભુ. હરી મારે હૈયે રે જો, પ્રભુ મારી પાસે રેજો. જો ન્યારા નહીં થાવ, વાલા મને તે દાડાનો વિશ્વાસ. હરી મારે હૈયે રેજો, પ્રભુ મારી પાસ રેજો. જો ન્યારા નહીં થાવ, વાલા મને તે દાડાનો વિશ્વાસ. વાલા મને તે દાડાનો વિશ્વાસ. વાલા મને તે દાડાનો વિશ્વાસ.
વચનના વિશ્વાસની બટવાર એની વહેંચણી રામદેવજીએ ઓલ કોમ્યુનિટી બધા સમાજોમાં વચનના વિશ્વાસની વહેંચણી એવી રીતે કરી, ભાઈ ભાઈ તું મારો ભાઈ છો, તું મારો આત્મા છો, મારો પતિ મારો ભગવાન છે, મારો ગુરુ એના વચનનો વિશ્વાસ મારા હૃદયમાં સ્થાપી અને કાયમને માટે અંજવાળું કરતા મારા હૃદયમાં બેઠા. આવી એક સરસ મજાની બટવાર, એક વહેંચણી રામદેવજીએ જ્યોતને અંજવાળે. જ્યોતમાં બે પ્રકાર કર્યા. ઊભી જ્યોત રાખી એ શિવની બતાવી, આડી વાટ રાખી એ શક્તિની છે, પણ બેયમાં અંજવાળું એક છે, બેયમાં પ્રકાશ એક જ છે અને પ્રકાશનો પ્રકાશક પણ એક જ છે. આવી રીતે રામદેવજી મહારાજે બીજ અને પૂનમ આવા મહાવ્રતો આપ્યા છે. બીજ અને પૂનમના વ્રત. વ્રત નિયમ નિયમ સાકરનો ટુકડો લઈને કેટલા વખાણ કરો, 1 કલાક સુધી એની પર બોલે જાઓ. આ સાકર આવી લાગે છે, આવી લાગે છે, આવી લાગે છે, આવી મીઠી છે, આવી મીઠી છે, આવી મીઠી છે, આવી મીઠી છે, આવી ગમે એટલું બોલ્યા રાખો પણ અનુભવ ન થાય ત્યાં સુધી તમને સંતોષ ન થાય. એ ટુકડાને જીભે લગાડો. એમાં વિકારી જીવન બન્યું છે તે નિર્વિકારી જીવનનો અનુભવ ક્યાંથી આપે, કેવી રીતે આપે? એક પગલું નિયમ દ્વારા ભરવામાં આવે. બીજ અને પૂનમના નિયમ મહાવ્રત છે, સનાતન નિયમ છે, હમણાં શરૂ થયેલા નથી. જુગો જુગની એમાં યાદી છે, જુગ જુગની યાદી છે. કેવી અમર યાદી છે. અમર યાદી. માતંગ ઋષિ ઘેર આ પાટ માંડ્યો, રોપિયો મહાજંગ એ મહાતંગ ઋષિ ઘેર પાટ માંડ્યો, રોપિયો મહાજંગ. તે દિવસે હેજી દર્શન કારણ, દર્શન કારણ નીકળ્યા સતી તારા ને હરિચંદ. ક્યાં આવ્યા? કાશીના શમશાને આવ્યા. દર્શન કારણ નીકળ્યા સતી તારાને હરિચંદ. ભાઈ ભલો રે ભાવનો મેળો. એમાં કન્ડિશન છે, હકે હાલો, હકે હાલો, હકે હાલો, એક કન્ડિશન. પછી અહીંયા કઈ કયો ને પાછળથી કઈ કયો ઇઝ રોંગ. અહીંયા કઈ બોલો ને પાછળથી કઈ વર્તન કરો ઇઝ રોંગ. નો એન્ટ્રી. એની એન્ટ્રી ધક્કા ગાડીમાં, ચોકમાં સાઈડર ઊભો હોય, પોલીસવાળા સાઈડ આપતા હોય. એટલે અહીંથી ઘરેથી નક્કી કરીને નીકળ્યા કે ઓલા બાવાની રામમઢીએ જવું છે, અહીંયા કથા કહેવા આવ્યો હતો, બહુ બોલતો હતો કે જોવા જવું છે એની રામમઢીએ, પણ ચોકમાં તમારી ગાડી આવે તો સાઈડવાળો ના પાડે, આમ કરે, ઉભર્યો ક્યાં એ તમને સાઈડ બતાવે કે ચોપાટી બાજુ જાય, અહીંયા કામ નથી તારું. કોનું કામ નથી કહે છે કાંઈ ને કરે છે કાંઈ. આ વાણીમાં કહે છે એટલે હું તમને યાદ કરાવું છું.
હકે હાલો હકે એટલે બધાને ઓલ કોમ્યુનિટીમાં બધા આવી ગયા. હક અનહક, શાકાહારી માંસાહારી ત્યાં નથી, ત્યાં શુદ્ધ આત્મ અનુભવ કક્ષાના લોકો એવા આત્માઓ મળ્યા છે. હકે હાલો વચન પાળો. પછી એ મુનિવરા બોલો માં પાલન કરો, બોલો માં પાલન કરો. એક ડગલું હાલો, બકવાસ ન કરો. એક ડગલું, પછી બીજે ડગલું, પછી ત્રીજે ડગલું, આમ કરતા કરતા પ્રવાસ કરો. આ જીવન અણમોલ છે. બહારનો પ્રવાસ તો ખૂબ કર્યો, બહારના પ્રવાસ ઇન્દ્રિયોના હતા. અંતર જગતનો, આત્માના જગતનો, નાભીમાંથી નારાયણના ઘરનો પ્રવાસ એ સદગુરુના વચન વિશ્વાસેથી થાય છે. એમાં હકે હાલવું પડે, વચન પાળવું પડે, મૌન રહેવું પડે. શું કામ? બોલાય નહીં એટલા માટે. બોલવામાં ખોટું બોલવાનો ભય રહે, બોલવું પડે, ખોટું બોલવું પડે, બિના કારણ ખોટું બોલવું પડે. કારણ હોય તો સમજ્યા. રામદેવજી મહારાજના ચરિત્રમાં ભગવાન હજી એક એવો પ્રયોગ કરે છે. દરવાજા બંધ કરી બધાને બેસાડ્યા, બધાને એના અનુભવો પોતે પુરવાર કર્યા, પ્રત્યક્ષ અનુભવો પુરવાર કર્યા કે આ કોણ છે, આ કોણ છે, આ કોણ છે, આની સાથે તારો સંબંધ શું છે. આ સંબંધ વધુ દૃઢ બને, વધુ ઘાટો સંબંધ બને, આત્મીયતા સુધી આ સંબંધ હાલ્યો જાય. એને માટે તને શું કરવું પડશે? આજે શું કરવું પડશે? એક મન કરો ને એક મન કરો ને આરાધ જીવે રામ એ જ ગુરુના વચન બેની મારશે જે સવાયા. એ જ ગુરુના વચન બેની મારશે જે સવાયા. છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસજી, એનું આગલું નામ નારાયણ હતું. લગ્નના મંડપમાં બેઠા હતા અને ભૂદેવ ગોર બાપા બોલ્યા, સમય વર્તે સાવધાન. બીજી વખત આવ્યું અને ત્રીજી વખત જ્યાં આવ્યું તો ડોકમાં જે કંઈ શણગાર મૂક્યો તો બધો પડતો મૂકીને મૂઠ્યું વાળીને દોડ્યા. નદીને કાંઠે કાંઠે દોડતા જાય ને એ ઊંડા પાણીમાં એ નદીમાં જંપલાવ્યું. પછી સામે કાંઠે નીકળવા માટે નહીં, ઊભી નદીએ જાતા 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 ગહેરું અને ઊંડું પાણી આવ્યું. એવા પાણીમાં ઊભા ઊભા 24 કરોડ રામ મંત્રનો જાપ કર્યો. 24 કરોડ એટલે એને સમર્થ, આવું બીજું કોઈ ન કરી શકે એવું સમર્થ બિરુદ મળ્યું. શિવાજીને રાજમહેલમાં ગુરુજીએ હા પાડી એટલે શિવાજી એને પોતાના રાજમહેલમાં પધરામણી કરે છે. સજ્જનો, માતાઓ, પરમાત્માએ તમને ખૂબ જ ધન આપ્યું હોય તો ભગવાનને ખૂબ યાદ કરો, ખૂબ યાદ કરો. એણે એવડી કૃપા કરી હોય તો એના કરતાં અનેક ગણા ભગવાનને યાદ કરો, યાદ કરો. એટલે એ ધન તમારા ઉપયોગમાં આવે. ભગવાનને બહુ યાદ કરો, તમારા બાળકોના ઉપયોગમાં આવે, તમારી પેઢીઓના ઉપયોગમાં આવે. તમારા પૂર્વજો જ્યાં બેઠા હોય ત્યાંથી રાજીપે તમને જોયા કરે. ઘરડા વૃદ્ધ માણસો છે, વૃદ્ધ માણસો બધાય સુખી વૃદ્ધો નથી. ઘણા વૃદ્ધો સ્વભાવને કારણે, ઘણા વૃદ્ધો પોતાના ભવિષ્યના વારસદારોની બુદ્ધિ કંઈક દિશા શૂન્ય થઈ ગઈ. કોઈ પણ કારણે વૃદ્ધો બધાય સુખી નથી, ઘરડા બધા સુખી નથી. એવા ઘરડાઓને ક્યારેક ક્યારેક ઘણા ઘણા એવા ખાનદાન મા બાપના અમીરાતવાળા એવા ભાઈઓ એને લાડ લડાવતા હોય તો આપણે રાજી થઈએ. વારે વાર
અહીંથી બસ બાંધે, 50 ગરડાઓને હરદ્વાર લઈ જાય, ફરી જાતે બધાને કિનારે લઈ જાય, બધાને સ્નાન કરાવે, બધાને દર્શન કરાવે, બધાને ભોજન કરાવે, નવા નવા વસ્ત્ર પહેરાવે, એને હાથે પાછું કંઈક દાન કરાવે, ગરડાઓને ભૂલાવી દે કે આ મારો દીકરો કે ઓલો વાં કવરાવે છે એ મારો એને ભૂલાવી દે. આ હું વગુણા નથી કરતો, પણ અહીંયા મને સાંભળવા મળે છે એ તમને કહું છું. એવા અહીંયા એવા શૂરવીરો છે, એવા ધર્મપરાયણ છે, એવા હૃદયના શુદ્ધ ભાવ આચાર્ય સંહિતાવાળા છે કે આજે બીજાની તો શું વાત કરું, પણ મને એવું લાગ્યા કરે, એવું લાગ્યા કરે એવું લાગ્યા કરે. રામમંડીમાં કોઈ ગરડા સાધુ આવે, ઉંમરવાળું શરીર હોય, થાકી ગયેલું શરીર હોય, એને મા બાપ તો હોય પણ વર્ષોથી ઘર છોડી દીધું હોય, સેવા સમરણ કરતાં કરતાં ઉંમર આંબી ગઈ હોય, પરાધીનતા આવી ગઈ હોય, એવા સાધુને એને હું 10-15 દી રોકવા આગ્રહ કરું. એટલે મને એમ લાગે કે મારા પિતાજીની સેવા અધૂરી હશે, મારી આમાં પૂરી કરી લઉં. આની સેવા કરીને બાપુજીની સેવા નથી થઈ નાનપણમાં, તો આની સેવા કરીને